સદગુરુદેવની સખે અમર ચૂડો રે આપણા હાથમાં સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ સદગુરુ સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં સખી સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં લોહ બનાવ્યા છે મસમાન અનાદિ નામ પારસ લોહ લોહ બનાવ્યા છે મસમાન અનાદિ નામ પારસ સખી અમર ચૂડો રે આપણા હાથમાં સખી સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ સદગુરુ સખી ઓહંગ દિશે ગુરુ આપણા સખી સખી ઓહંગ દિશે ગુરુ આપણા સોહમ સ્વામી દિશે રે અપાર અનાદિ નામ પારસ
અનાદિનામ પારસમણી દાસ દાસ લાભો ના છે કીર્તાર અનાદિનામ પારસમણી દાસ સખે અમર સુડુર આપણા હાથમાં સખે સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિનામ પારસમણી સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિનામ પારસમણી સદગુરુ દેવારામ બાપા ગંગામાની તિથિ નિર્વાણ નિમિત્તે બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દેશ વિદેશ સર્વ સત્સંગી પધાર્યા અરસપરસ દર્શન દેવા અને લેવા અને ગુરુ મહિમાનો ગુણોનો વાદો ગાવા તથા આપણા સમસ્ત ઉગમ ફૌજ કાયમિકના માટે ઉગમ ફૌજ માટે આપણા ત્રણેય દેવો નહીં પણ 6 દેવો અને ઉગમ ફૌજના આમ તો જેટલા સંતો થઈ ગયા ને એનો આપણે માટે કાયમિકના માટે ચારે હાથ માથે છે અને સંતો મહાપુરુષોની તિથિ તહેવારો જાવું પણ લાવો લેવો એ પણ જીવનની અંદર અમૂલ્ય લાભ છે. સંતો શિખામણ જયંતિ બાપાએ દિવસમાં ખૂબ સારી વાત કહી. સંતો અને હું પણ અવારનવાર થોડીક ટૂંકી વાત કરું છું કે કદાચ થોડા ઘણા આપણે બહાર નીકળી ગયા હોય તો ક્યાંનો ક્યાં ભટકણમાં નીકળી ઘરેથી આપણને એમ કે ઘરવાળા કે ભાઈ 2 રૂપિયાના મગ લઈ આવો. આપણે મગ લેવા જઈએ બજારની અંદર એટલે વાતો કરતાં કરતાં ઘણાની ટેવ હોય ને અહીંયા દુકાન બેહે ને વાં પાન ખાવા જાય ને ચાની હોટલે બેહે ને એમ થતા ન લેવાનું હોય એ લઈને આવે. ઘરવાળા પૂછે કે મગ લેવા તો કે લે હાલે હું તો ભૂલી ગયો. કેમ તો કે ઓલા પાનવાળાની ત્યાં બેઠો ચાવાળાની અડધી ચા પીધી તો ભૂલાઈ ગયું એમ. એટલે ઝટપટ જીવને જગાડ જંજારમાં ભૂલી ગયો છે ફેરો ફોગટનો. એટલે જંજાળ એવો છે સંસાર સાગરની અંદર તમે ડૂબકી મારવા જાઓ ને તો ગોથા ખોતા ક્યાં નીકળો ને એ નક્કી નથી. એટલે અમારા સંતો હું કહું ને તમારા નહીં હું કહું અમારા સંતો જે ભલા બાપા લાભુ દાદા દેવારામ બાપા જે ભાઈ વાત કરી દિવસમાં સિંચન કર્યું ને બહુ કસોટીદાયક. અને દેવારામ બાપાનું જીવન ગંગામાનું જીવન ઉકા બાપા વાલીમાં અમારા ભાગાભાઈ કોકને લાગે કડક અને કદાચ હું હમણાં 2 દિવસ પહેલાં ઘરે વાત કરતો હતો ક્યારેક અમને પણ ભલા બાપા ખીજાણા હોય જોકે ખીજાતા ન હોય આપણે એને માનીએ છીએ અને કદાચ આપણે ખીજાણા હોય તો આપણે આપણી ભૂલ સુધારી લઈએ તો આપણને બીજી વખત થાય નહીં. આ તો એક પ્રાથમિક ઉપચારની વાત કરું છું. સત્સંગને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ છેટો ટપ્પો છે પણ પ્રાથમિક ઉપચારથી આપણે સમજીએ ને તો બહુ સમજવા જેવી વાત છે. અને એ કદાચ સમજણનું ઘર આપણે લઈએ ને તો આપણો માર્ગ તો કાયમિકના માટે મોકળો થતો જાય. કરવો નથી પણ જ્ઞાન હૃદયપટમાં ઉતરે ને એટલે એક માં આપણો જીવનની અંદર આપણો મોકળો માર્ગ થતો જાય. એમ સંતો મહાપુરુષો બોલી ગયા કાયમિકના માટે રેણી પાડી ગયા અને જે શિખામણ જે લાભ આપ્યો ને એ અત્યારે એની દયા કૃપાથી અમે અહીંયા બેઠા છીએ. અને જયંતિ બાપાએ વાત કરીને કે ક્યાંય દેવજી બાપા હકીકતમાં તરગારા જોવા ગોલા ખાવા કે બજારમાં
કદાચ જો થોડા ઘણા જોઈ ગયા હોય ને તોય આપણને કહે કે ભાઈ આપણે બેસવાની જગ્યાએ બેસાય, જ્યાં ત્યાં બેસાય નહીં. અને આપણે સત્સંગનો મહિમા અને આપણો ગુરુ જ્ઞાનનો મહિમા જે આપણને શીખવો ને એ વળગે કાયમિકના માટે આપણે રહેવાનું છે. એટલે સંતો મહાપુરુષોએ શિખામણ જીવન આપણને આપીને એ કાયમિકના માટે ઉત્તમમાં ઉત્તમને સર્વશ્રેષ્ઠ છે. અને એની દયા કૃપાથી જો અમે બેઠા હોય ને તો સંતો મહાપુરુષો એ કદાચ ભજન કરી ગયા, એ જ્ઞાન કથી ગયા. અને જોકે એ સંતો કોઈ બોલ્યા નથી કે અમને દુઃખ પડ્યું ને આટલા હેરાન થયા, કોઈ દિવસ ક્યારેક કીધું નથી. આ તો આપણે ઉચ્ચાર કરીને બોલીએ છીએ. અને જે એ કરી ગયા ને એ કાયમિકના માટે અમને નહીં પણ આ ગત ગંગાને એનો લાભ છે. અને સદગુરુએ આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું ને ધર્મ ઓળખાવ્યો છે. અને આ જ ધર્મ સંતો મહાપુરુષો કોઈ જી નામ, કોઈ સતનામ, કોઈ અધનામ, કોઈ નિજ નામ, કોઈ વાયગુરુ, કોઈ ફાસ, કોઈ મોરલો, કોઈ અનુફાસ. વરરાજો એક, 100 પક્ષ કન્યા પક્ષ ને 100 વર પક્ષ. કેના ગીત ગાય? વરરાજાના. પછી વરરાજો જેવો દેખાણો અને જેવો દેખાણો જેવો કદ જોયો એવો બેનું દીકરીઓ અને ભાઈઓ બધા વર્ણન કર્યો. આ જ નામ જે તમને આપ્યું એ કોઈ સતનામ કીધું, કોઈ નિજ નામ કીધું, કોઈ અધનામ કીધું, કોઈ વાયગુરુ કીધું, કોઈ ફાસ કીધું, કોઈ અનુપાસ કીધું. પણ વસ્તુ તો એક નહીં એક. અને જે સંતો મહાપુરુષો ભજી ગયા ને એ હરિગુરુ સંતની દયા કૃપાથી તમને મળ્યું છે. આ તો આપણને સહજ મળ્યું. અને રમતા રમતા કે ને કે રાણાજી મને રામ રમકડું જેડ્યું, પણ રમતા રમતા મળ્યું. એટલે આપણને રમતા રમતા મળ્યું. આટલી સભા બેઠી, આમાં ક્યાં ભાગીને ભજન કરવા વહી ગયા ખેતરમાં? કયો જોઈએ? ઊંચી આંગળી કરો જોઈએ તો 7 હોમવાર રહ્યા, 8 હોમવાર રહ્યા. ના ના, આપણા જીવનની આપણે મુલાકાત કરીએ ને, મૂલ્યાંકન આપણને સહજ મળ્યું છે હરિગુરુ સંતની દયા કૃપા. અને સંતો બોલ્યા કે મળ્યા હશે ને મળશે પુરુષજનની પીતે નવો લેખે નહીં ચોળકે જુગો જુગની રીતે. સંતો બોલીને ગયા પણ આપણે આ નજરે આપણને પ્રત્યક્ષ પ્રમાણ બતાવ્યું છે. ક્યાં તમારા જન્મ, કઈ જગ્યાએ રહેવાનું, કયું ગામ, નાયતે નડો નહીં. પણ છતાંય પંથ હતા તે થયા પરિપૂર્ણ, 9ધા નામ મીટાવ્યો. દસમ દશા આવી દલિત હતી ત્યારે અનેક હતો ને એનો એક કરીને આપણે સમજાવ્યો. એ એકલાની વાત જે આપણને સદગુરુએ સમજાવી ને એના હિસાબે આપણા સદગુરુ ગુણાનો વાદો ગાય છે. ત્યારે સખી અમર ચૂડો મારા હાથમાં, સદગુરુ મહેર કરી છે દીને દયાળ કે અનાદિ નામ પારસમણી. જે કાયમિકના માટે પારસમણીની વસ્તુ દેતી ને એ જ આપણે હરિગુરુ સંતની દયા કૃપાથી તમે ને આપણે ભજીએ છીએ. એટલે મહાપુરુષોની દયા કૃપા છે. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે જ્ઞાન નામની કરો ઘંટી અને ખોટી પ્રવૃત્તિને બેસાડો દળવા, કે સતનામનો ખીલો પકડો કે ભવસાગરની અંદર તરવા. જે કાયમિકના માટે સદગુરુનું નામ નિશાન, ગુરુ નામ કયો કે નામ કયો કે જેટલો મહિમા કયો, જે ખીલો તમને સદગુરુએ પકડાવ્યો છે ને કાયમિકના માટે જેટલું મનન કરો, જેટલો અભ્યાસ કરો, જેટલો નિધિધ્યાસ કાયમિકના માટે નજીક રહ્યો, ત્યારે નારદ, સારદ, શિવ, સનકાદીશ નિશ્ચિત નામ ઉચ્ચારા. આ ખબર વિના ખાલું કયો ખોતા 21 હજારા રટી લે મને કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. જેટલાય આત્માભિવૃત્તિ, જેટલા તમે આત્માથી નજીક એટલા તમારા શ્વાસા લેખે. બાકી દરેક સંતો મહાપુરુષો જેટલા જગતની અંદર સંતો થઈ ગયા ને એ સદગુરુનું નામ ભજન કાયમિક ના પાયા. ત્યારે કોઈ કીધું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મને ક્યુ સુતા. જાગ્રત નગરીમાં ચોર નહીં લૂંટે કે જખ મારે ગા યમદૂતા. એટલે જે સંતો મહાપુરુષો ભજી ગયા ને એ તમને વસ્તુ આપી અને કાયમિકના માટે મનન કરી, અભ્યાસ કરી અને કાયમિકના માટે આપણે સદગુરુનું ચરણ પકડી અને જેટલો સદગુરુનો મહિમા ગવાય એટલો ગાય અને આનંદમાં લેવું છે. બાકી સંતોની દયા કૃપા વરસવાની છે, રહેવાની છે. એટલે ભાગ્યશાળીઓ છો તમે બધા, એક નહીં, જેટલા અહીંયા બેઠા ને બધાય ભાગ્યશાળીઓ છે. અને જેટલી ઉપમા આપવી હોય ને એટલી અપાય ઓવર થઈ જાય એમ છે બોલવામાં ખ્યાલ આવ્યો. અને આપણે તો ગુરુના વાદો, ગુરુના ગુણોનો વાદો કેટલો ગાય, શું ગાઈએ. સંસાર સાગરની છે, સાગરની અંદર કદાચ આપણે ચકલું બોરીએ ને એટલો આપણે કદાચ લઈ શકતા
નથી નથી એટલો સદગુરુનો મહિમા છે. અને કાયમિકના માટે સદગુરુનો મહિમા લાભુદાદા જેવાય ગાયો છે. અને કદાચ આપણે સદગુરુ ઉગારામ દાદાને આપણે ભૂલીએ એમ નથી નથી અને નથી કોઈ કાળે. મને એક હમણાં બેને પૂછ્યું હતું, મને કે બેન બાપા, મેં કીધું બોલો બોલો. બહાર ગયો અહીંયા હમણાં. મને કે આ ઉગમ ફોજ એટલે હું એમ. જો કે બેનની વાત એ સાચી, કારણ કે જૂના સત્સંગી પણ અંદર ઉતરાનો હોય તો જ પૂછે, અને એનું પૂછવાનું સાચું ને કોઈ ખોટું નથી. પણ જ્યાં સુધી બેઠા હોય, જ્યાં સુધી તમે ગયા હો, ત્યાં સુધીની વાત થાય ને. જે તમે, હું એમ કહું કે અમદાવાદ જોયું છે તો અમદાવાદની તમે વાત કરો, મુંબઈ જોયું તો મુંબઈની વાત કરો, રાજકોટ જોયું તો રાજકોટની વાત કરો. પણ તમે લંડન જોયું નથી ને લંડનની વાત કરો, પછી તમે કહો કે લંડનની બજાર કેવી, પછી તમે મંડો માથું ખંજોરો, ભાઈ એ નહીં, મારા કાકા ગયા હતા ને એ વાત કરતા હતા એમ. એટલે એ બેનની વાત એ સાચી છે. એટલે કે ઉગમ ફોજ, મેં કીધું ઉગમ ફોજ ઉગારામ બાપાએ નથી કીધું, અને ઉગારામ બાપાએ ઉચ્ચાર નથી કર્યો. ઉગારામ દાદા કહેતા કે મને બાપોય કેવો નહીં, રામે કેવો નહીં, ઉગમેશ્વર દેવે કેવો નહીં. અને ઉગમ ફોજ ને ઉગારામ બાપા ને જય ગુરુદેવ વાળા ને ઉગા પંથ વાળા ની તો આપણે બધા ચોંટાડ્યું. ઉગારામ બાપાએ કીધું નથી. અને મેં હમણાં વાત કરીને કે પંથ હતા તે તયા પરંપરા. પંથ અને ધર્મનો સદગુરુ આપણને ઓળખાણ ધર્મની કરાવી છે. પંથ આપણને મટાડી દીધો છે. હાલવાનું આપણે મટી ગયું છે. ક્યારે? કે સદગુરુ આપણને મળે ત્યારે. એટલે પછી એને મેં વસાવડી કીધી, ભાઈ આપણે ઉગમ ફોજ. એટલે મેં કીધું ઉગારામ બાપાના ગુરુ ઈસાગર બાપાને, એના ક્રમસિંહ બાપાને, એના ક્રમસિંહ બાપાના મેં કીધું મોરાર સાહેબને, મોરાર સાહેબના આગળ જાઓ એટલે રવિ સાહેબને, એમ ઠેઠ સુધી ભાણ બાપાને, ભાણથી જે રઘુરામને, યાદવ સ્વામીને, નીલકંઠને, કબીર સુધીને, કબીરથી રામાનંદને, રામાનંદથી રામાનંદાચાર્ય, ત્યાં સુધીની વાત કરી. તો કે મને તેમ કે બાપા ઉગા બાપા જ આ ઉગમ ફોજ. મેં કીધું ઉગારામ બાપા પછી વાત થઈ છે. એટલે ઘણા લોકોને ખ્યાલ પણ હોતો છે પ્રાથમિક ઉપચારની વાત, પણ ઘણાને મનને સંકોચ હતી કે ઉગમ ફોજ એટલે શું એમ. પણ એ આપણે સદગુરુને નામ વળગાડ્યું છે ઉગારામ દાદા. તો ઉગારામ દાદા તો દેશી ભાષામાં કહેતો કે ઉગો એટલે ગુગો. અને ધૂળની ઢેફી પ્રમાણે હું નથી. એ ઉગારામ દાદાની તમે સરળતા તો જોવો. લાભુ દાદાએ વારણીમાં વર્ણવ્યું છે. અને સંતો મહાપુરુષોની કાયમિકના માટે રેણી કેણી. અને એ એને કોઈ દી નથી કીધું કે આમ કહેજો ને આમ કહેજો ને. એ તો આપણે બધા આગળ બધે લગાડી છે. કોઈ મહદ ને, કોઈ મહામંડલેશ્વર ને, ફલાણું ને લોકો કહે. પણ ઉગારામ દાદાએ તો સંતોની ઉપમા કાયમિકના માટે સંતોની વાતો તો ઘણી છે, અસંખ્ય નપાર છે. જયંતિ બાપાને મોડું થાય, તમારે બધાને મોડું થાય, જવાનું મોડું થાય. એટલે કાયમિકના માટે આનંદમાં રહેવું, આનંદ કરો, સદગુરુ ગુણાનો વાદો ગાવા. બરાબર ને ભાઈ? હા, આનંદમાં રહીજો. ભગવાન દાંત જ કાઢવાના, કદાચ ખિસ્સામાં પૈસા હોય કે નહીં, એટલે દાંત કાઢ્યા રાખો ને, એટલે આનંદમાં રહેવું ભાઈ. હાલ આપો ભાઈ. હલો, એક દાખલો આપી દો. વાણિયાભાઈ દરરોજ દાન કરે, દરરોજ દાન કરે. કોઈને પાવલું, કોઈને બેત્યું, તેત્યું પહેલાં હાલતું ને. એટલે એક દિવસ સામે નગર શેઠ છે. એટલે નગર શેઠને એમ થયું વાણિયાભાઈ ત્યાં તો જો દરરોજ મેં આમ લાઈનું થાય અને બધાય દાંત કાઢતા જાય. અને બાને નગર, હું તો નગર શેઠ કહેવો, મારે ચાલુ કરવું છે. તેને ચાલુ કર્યું. ઓલા બેત્યું, તેત્યું, દહ્યું, આઠાના નેમ દે. આને આઠાના ચાલુ કર્યું. આઠાના રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, લગભગ અઠવાડિયું ગાડ્યું તરમ. પછી વાણિયાને વિચાર આવ્યો કે આનિયા બધા હસતા જાય અને મારે અહીંયા કોઈ દાંતે નથી કાઢતું. હું 2 રૂપિયા દઉં, 5 રૂપિયા દઉં, 10 રૂપિયા દઉં, કોઈ હસતું નથી ને કાંઈ નથી. એટલે વાણિયા ભાઈ આગળ એક દી ગયા, તમારે અહીંયા તમે બેત્યું દો, તેત્યું દો, 5 દો, બધા દાંત કાઢતા જાય. અને મારે અહીંયા હું 5 રૂપિયા દઉં, કોઈ 10, તોય કોઈ હલતું નથી ને એમના મોટું એવું ને વયા જાય. તો કે હું બેત્યું મૂકું ને વાંહે આમ ગલગલિયા કરું છું. બેત્યું તેત્યું મૂકું ને વાંહે ગલગલિયા કરું ને દાંત કાઢતા જાય. એટલે એમ આપણે કદાચ હોય કે ન પણ દાંત કાઢતું જાઓ ને એમ.